વડોદરા શહેર અને એની આજુબાજુમાં રોજબરોજ બનતી ઘટનાઓ એને લોકો સુધી પહોંચાડવાનું કામ નેશન પ્લસ ન્યૂઝ ચેનલ કરે છે, જેને 3 વર્ષ આજે પૂરા થઈ રહ્યા છે. ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે. સતત આ જ રીતે કામ કરતા રહે એની માટે અમને શુભેચ્છા સહ અભિનંદન પાઠવું છું. હું મમતા હિરપરા, જિલ્લા વિકાસ અધિકારી વડોદરા, નેશન પ્લસ ન્યૂઝ ચેનલને 3 વર્ષ પૂરા કરવા બદલ અને ચોથા વર્ષમાં પ્રવેશ કરવા બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. નેશન પ્લસ ન્યૂઝ ચેનલ વડોદરા શહેર, સમગ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એક મહત્ત્વપૂર્ણ ન્યૂઝ ચેનલ તરીકે કાર્યરત છે અને સાચા ન્યૂઝને લોકો તક પહોંચાડવામાં સક્રિય રહ્યું છે. તો એમનું 3 વર્ષનું કાર્યકાલ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પદાર્પણ કરી રહ્યા છે. તો એમના એડિટર, એમના આખા એડિટોરિયલ એન્ડ મેનેજમેન્ટ ટીમને આ સંદર્ભે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આવતા વર્ષોમાં પણ આ ન્યૂઝ ચેનલ સક્રિય રહે અને લોકોને ટ્રુ પિક્ચર પ્રેઝન્ટ કરતી રહે, જેથી કરીને એક સતર્ક વિજિલન્ટ સમાજના નિર્માણમાં એમના ભૂમિકા બની રહે. આભાર. નેશન પ્લસ ન્યૂઝ ચેનલ તેના ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, તે બદલ હું અભિનંદન પાઠવું છું અને આ ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને નવા આયામો સિદ્ધ કરે તેવી શુભેચ્છા પાઠવું છું. વડોદરા, મધ્ય ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં રચનાત્મકતાથી સત્ય ઉજાગર કરી અને સમગ્ર નાગરિકોને સાચા સમાચાર પીરસતી ચેનલ એટલે નેશન પ્લસ ન્યૂઝ ચેનલ. નેશન પ્લસ ન્યૂઝ ચેનલને 3 વર્ષ પૂરા થઈ અને હવે ચોથા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ થવા જઈ રહ્યો છે, ત્યારે નેશન પ્લસ ન્યૂઝ ચેનલના સર્વે દર્શક મિત્રો, એડિટર ભાઈ શ્રી વશિષ્ઠભાઈ અને સમગ્ર નેશન પ્લસ ન્યૂઝ ચેનલની ટીમ, એમને હું હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું. આપ આ જ રીતે સત્ય ઉજાગર કરી અને નાગરિકોને સાચા સમાચાર પીરસતા રહો એવી પ્રભુને પ્રાર્થના કરું છું. નમસ્કાર, હું છું અંકિતા પરમાર, વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ. આજે નેશન પ્લસ ન્યૂઝના 3 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ત્યારે આ જ રીતે જો અત્યાર સુધીમાં એમની જો ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે અને વધુ સારી રીતે ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી હું શુભકામનાઓ પાઠવું છું. વડોદરા જિલ્લા પંચાયતના પરિવાર તરફથી નેશન પ્લસ ન્યૂઝના 3 વર્ષ પૂર્ણ કરવા બદલ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તેમજ ચોથા વર્ષના મંગલ પ્રવેશ માટે તેમના દરેક શ્રોતા મિત્રોને હું શુભેચ્છાઓ પાઠવું છું. નેશન પ્લસ ન્યૂઝ ચેનલ 3 વર્ષ પૂરા કરી અને ચોથા વર્ષમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે હું ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. આ ચેનલે મેં જોયું છે ભૂતકાળમાં ખેડૂતોના પ્રશ્ન હોય, ગરીબોના પ્રશ્ન હોય, મજૂરોના પ્રશ્ન હોય, વેપારીઓના પ્રશ્ન હોય કે વિકાસને લગતા પ્રશ્નો હોય, એની સતત વાચાઓ આપી છે. નીડર અને નિષ્પક્ષ તરીકે વાચા આપી છે, જેના કારણે ઘણા બધા પ્રશ્નો પણ હલ થયા છે. અને ફરી વખત આ ચેનલને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું આ ચેનલ ખૂબ ફૂલે ફાલે અને લોકોના પ્રશ્નોની રજૂઆત વધુને વધુ પહોંચાડે. વડોદરાની લોકલ નેશન પ્લસ ન્યૂઝ ચેનલ કે જે હંમેશા જનતાનો અવાજ બની અને તંત્ર તથા સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પ્રજાનું સતત માર્ગદર્શન કરી રહી છે, પ્રજાને અવેર રાખવાનું કામ કરી રહી છે. આ ચેનલના 3 વર્ષ પૂરા થઈ અને ચોથા મંગલમય વર્ષમાં પ્રવેશ કરે છે. આ માટે ચેનલના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ કરીને વશિષ્ઠભાઈ શુક્લા, એમના પ્રેસ રિપોર્ટરો અને ન્યૂઝ રીડર તમામને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આવનારા સમયમાં પણ આ ચેનલ જનજાગૃતિનું કામ કરતી રહે અને લોકશાહીના ચોથા પિલર તરીકે લોકોની સમસ્યાનું નિવારણ કરવામાં પોતાનો જે અગ્રેસર રોલ છે એ હંમેશા નિભાવતી રહે અને લોકોની વચ્ચે ખૂબ પ્રખ્યાત બને. અને તમામ દર્શક મિત્રો કે જે લોકો આ નેશન પ્લસના માધ્યમથી માહિતગાર થઈ રહ્યા છે એ તમામને પણ શુભેચ્છા આપું છું. અને સાચા અર્થમાં નેશન પ્લસ એક દેશ સેવાનું અને વડોદરાની ઉત્તમ સેવા કરવાનું કામ કરી રહી છે. નેશન પ્લસ ન્યૂઝના દરેક શ્રોતાઓને મારા તરફથી નેશન પ્લસ ન્યૂઝની આ ચોથી જે વાર્ષિક દિવસ આવ્યો છે અને એમની જન્મ જયંતિ કહેવાય આમ તો, એટલે જે આ નેશન પ્લસ ન્યૂઝનો ચોથો જન્મદિવસ જે આવ્યો છે
અને ખૂબ સારું કામ નેશન પ્લસ ન્યૂઝ કરી રહ્યું છે. આવનાર દિવસોમાં નેશન પ્લસ ન્યૂઝ ખૂબ આગળ વધે અને નેશન પ્લસ ન્યૂઝ જોડે જોડાઈને અમને લોકોને પણ ખૂબ આનંદ થાય છે, કારણ કે સારા અને સટીક સવાલો જ્યારે અમને કોઈ પૂછતું હોય તેના જવાબ બી સારા અને સટીક આપવામાં અમને પણ આનંદ આવતો છે. એટલે કોઈ ગોળ ગોળ વાતો નહીં, સીધી વાત કરીને નેશન પ્લસ ન્યૂઝ ખૂબ સારું આજે કરી રહ્યું છે. એ પ્રગતિ ઉત્તરોત્તર વધતી જાય એના માટેની શુભકામનાઓ. નેશન પ્લસ ન્યૂઝ ચેનલના 3 વર્ષ પૂરા થઈ અને 4થા વર્ષમાં જ્યારે પ્રવેશ કરતું હોય ત્યારે એ મીડિયાને મારી શુભકામના છે. કોઈ પણ ચેનલ જો 1 વર્ષ અથવા 1 મહિના કરતાં પણ વધારે ચાલે તો એ કંઈક કરી રહ્યું છે એવું સમાજમાં એક મેસેજ જાય છે. 3 વર્ષ પૂરા થયા, હું નેશન પ્લસના પ્રોપ્રાઇટર, માલિક, ટ્રસ્ટીઓ જે બી હોય તે અને કેમેરામેનને ખાસ શુભકામના આપું છું કે કેમેરામેન પોતાના જીવના જોખમે બધે ઠેકાણે જતું હોય અને 3 વર્ષ જ્યારે પૂરા કરતા હોય ત્યારે સમાજમાં જે કંઈ બી અન્યાય થતું હોય, સમાજમાં જે કંઈ બી ચાલતું હોય એ પ્રદર્શિત કરવું અને પ્રદર્શિત કરતી વખતે ઘણી વખતે જોખમમાં બી મુકાઈ જતો હોય ત્યારે સમાજનું સારું ને બુરું દેખાડ્યા પછી સમાજને એક ન્યાય મળે, એની એક તાકાત વધે, લડવાની એક હિંમત વધે, એ પ્રકારનું જે કામ કરતા હોય એવા નેશન પ્લસ ન્યૂઝ ચેનલને મારી શુભકામના છે. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.